આપણા અમદાવાદમાં જેમ જૂનામાં જૂનું લાલ દરવાજા માર્કેટ છે એ રીતે આ માર્કેટ છે, પણ અહીંયા ક્યાં લારીઓ જોવા નહીં મળે. જેટલી પણ મળશે એ દુકાનો જોવા મળશે, ભલે નાની મોટી હશે. અહીંયા આ રીતે અલગ અલગ પ્રોપર માટીના જે વાસણો છે ખાવાનું બનાવવા માટે એ દેખાઈ રહ્યા છે. અહીંયા આ રીતની શાકભાજીના સ્ટોલ અને નાની મોટી દુકાનો પણ આવેલી છે, જ્યાં ફ્રેશ શાકભાજી દેખાઈ રહી છે. ફ્રૂટ માર્કેટ સામે જે જોઈ રહ્યા છીએ આપણે, ટોટલી શાક માર્કેટ. અહીંયા આ રીતના ટોટલી અને ગરમ મસાલા, લસણ ને એ બધી વસ્તુઓ દેખાઈ રહી છે. આ રીતે મરી મસાલાની પણ દુકાનો આવેલી છે, જ્યાં નારિયેળની અલગ અલગ વિવિધ વેરાયટીઓ પણ જોવા મળે છે. અહીંયા આ રીતના કેળા મળતા હોય છે, જેમાં અલગ અલગ કહેવાય છે એ રીતે ઇલચી કેળા, પ્લસ આ લાલ કલરના, પ્લસ ગ્રીન અને અલગ અલગ વેરાયટીના કેળા પણ મળતા હોય છે. અને અહીંયા ડઝનના ભાવે નથી મળતા, અહીંયા કિલોના ભાવે મળતા હોય છે. અહીંયા કાચા કેળાની હોલસેલમાં પણ આવી રીતે શોપો આવેલી છે. કેળા લોકો અહીંયા વધારે ખાય છે અને કેળાની બનતી વેરાયટી, સાંભર, ચટણી, સ્વીટ જેટલી પણ ડિશિસ છે એમાં કેળાનો ઉપયોગ કરે છે.